ભાગવતકાર કહે છે કે એ સમયે વિશ્વરૂપનો વધ થયો, પરંતુ એ સાક્ષાત એ યજ્ઞકુંડમાંથી એક ભયંકર એવો એક રાક્ષસ ઉત્પન્ન થયો, અને રાક્ષસ ઉત્પન્ન થયો અને એનું નામ મૃત એવું પડ્યું છે. એટલો બધો બળિયો હતો, એટલો બધો શક્તિશાળી હતો, એટલો બધો ભયંકર હતો. અને એ સમયે ઇન્દ્ર મહારાજ ઉપર એને આક્રમણ કર્યું. ઇન્દ્ર મહારાજને ખબર પડી કે આની શક્તિ અને એની પાસે મારી શક્તિ એ નહીં ઉપયોગ હું નહીં કરી શકું. અને એ વખતે ઇન્દ્ર મહારાજ ઋષિઓની પાસે જાય છે. ઋષિઓએ એવો એને બોધ આપ્યો કે કોઈ મહાન ઋષિ હોય, એને તપસ્યા કરતા કરતા એને વર્ષો પસાર કરી નાખ્યા હોય, અને એનું હાડકું અને એનો તમે આયુધ બનાવો ને તો જ આ વૃત્તાસુર મળશે. અને એ સમયે દેવતાઓ ઇન્દ્ર મહારાજ સહિત બધા જ દધીચી મુનિના આશ્રમમાં જાય છે. અને એ દધીચી મુનિ ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે, સતત ભગવાન શિવનું સ્મરણ કરી રહ્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને એ સમયે દેવતાઓ અને ઋષિ મુનિઓ એક સાથે બધા દધીચી મુનિના આશ્રમમાં પહોંચ્યા છે. અને બધા જ એક સાથે દધીચી મુનિને વિનંતી કરે છે. એ પોતાના ધ્યાનમાંથી જાગૃત થયા અને કહે છે કે અરે દેવતાઓ, ધન ઘડી ધન ભાગ, આજે મારા આશ્રમમાં આપની પધરામણી થઈ, એક સાથે આટલા બધા દેવતાઓ આવ્યા છે. આજે મારી તપસ્યા છે એનું મને ફળ મળ્યું છે. આજે મેં મારી સાધના કરી છે એનું મને આજે ફળ મળ્યું છે. અને એ વખતે દધીચી મુનિ દેવતાઓનું સ્વાગત કરે છે, અર્ઘ્ય પ્રદાન કરે છે. અને અર્ઘ્ય પ્રદાન થઈ ગયા પછી દધીચી મુનિ બે હાથ જોડી દેવતાને વિનંતી કરે છે કે શા કારણે તમારે મારા આશ્રમમાં આવવું પડ્યું. અને એ સમયે એક સાથે દેવતાઓ કહે છે, અરે હે મુનિજી, વિશેષ તો કાંઈ નહીં, પરંતુ એક યજ્ઞ કુંડમાંથી ઉત્પન્ન થયેલું વૃત્તાસુર નામનો દૈત્ય, એની પાસે એટલી બધી શક્તિ છે અને એ સ્વર્ગ ઉપર એને આક્રમણ કર્યું છે. ઇન્દ્ર મહારાજને પરાજય થાય અને એને સ્વર્ગનું આસન જોતું છે, ઇન્દ્રાસન જોતું છે. પણ આપણી પાસે એક જ રસ્તો છે કે તમારા એ બરડાનું હાડકું આપો અને એનું આયુધ બનાવીએ, અને જો આપણે ઇન્દ્ર મહારાજને આપીએ તો જ આ વૃત્તાસુરનો વધ થશે. અહીં ભાગવતકાર બતાવે છે ને એ સમયે દધીચી મુનિ હસતા હસતા કહેવા લાગ્યા, આટલો બધો આ સમય પસાર થઈ ગયો અને હે દેવતાઓ, હવે મારી જરૂર પડી એટલે તમે મારી પાસે માગણી કરવા આવ્યા. પણ છતાં શ્રોતાઓ, દધીચી મુનિ હસતા હસતા કહે છે, આ વિશ્વનું કલ્યાણ થતું હોય, આ સંસાર સાગરનું કલ્યાણ થતું હોય, દેવતાઓનું રક્ષણ થતું હોય, તો ભલે મારે મારું શરીર એને મારે સમર્પિત કરવું પડે, મારે મારું શરીર ભરે આપવું પડે. મને જરા પણ વાંધો નથી, જરા મોહ નથી. અને એ વખતે બધા જ દેવતાઓ દધીચી મુનિને વંદન કરે છે. સજ્જનો વિચાર કરજો, અહીં દેવતાઓ એમના ભક્તને વંદન કરે છે. ગઈકાલે કથામાં સાંભળ્યું તો દેવતાઓ કરતા એના ભક્તનું વધારે મહત્વ છે. આપણે કદાચ મંદિર સુધી ન પહોંચી શકીએ, કાંઈ વાંધો નહીં, દર્શન કરવા ન જઈ શકીએ, કાંઈ વાંધો નહીં, પણ આપણા આંગણામાં એક બે સુંદર મજાના પુષ્પના છોડ હોય અને એમાં ફૂલ હોય તો આપણા હાથે ચૂંટી અને કોઈ એવો ભક્ત મંદિરે જતો હોય ને તો ધીમેકથી આપી દેવા કે જરાક ધરી દેજો.
પણ સમાજનો નિયમ છે આ કળિયુગમાં કે ભક્ત એ કળિયુગમાં જગતને સમાજને અડખામણો લાગે છે. ભાગવતકાર અહીં બતાવે છે દધીચી મુનિને સૌ પ્રથમ ગૌશાળામાં લઈ જાય છે. ગૌશાળામાં એ લઈ ગયા અને એ સમયે દધીચી મુનિના એ ડોક ઉપર ધીમે ધીમે મધની ધાર કરે છે અને જેમ જેમ મધની ધાર થઈ અને ગાય નજીક આવી અને ધીમે 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 એની પીઠ એ ચાટવા લાગી છે. તમે કદાચ જોયું હશે કે ગાયની જીભ હોય ને એ કાનસ જેવી હોય, એટલે ધીમે 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 વારંવાર એ ચાટવા લાગી ને ધીમે ધીમે ચાટે છે, ઉપરની ચામડી ધીમે ધીમે નીકળી ગઈ અને એ સમયે હાડકું દેખાવા લાગ્યું છે. એક મને આજે પ્રશ્ન આવ્યો છે, એટલે મને મારા મનમાં કે આ ગાય હોય એને ઉપર એ દાંત હોય નીચે દાંત હોય એવું હોય તો ઉપર જ હોય કે નીચે હોય? નથી ખબર ને કોઈને. હાલો, અમુક અમુક નીચે કહે છે ને અમુક અમુક ઉપર કહે છે. હાલો, અમુક ફાઇનલ નીચે જ ને. હાલો રે, તો ભાઈ તમને બધાને ખબર તો છે. તો અહીં ભાગવતકાર કહે છે કે એ ગાય ધીમે ધીમે ચાટવા લાગી અને એના શરીર ઉપરનું દધીચી મુનિના શરીર ઉપર જે ચામડી હતી એ બધી જ ચામડી નીકળી ગઈ. એનું હાડપિંજર દેખાવા લાગ્યું, હાડકું દેખાવા માંડ્યું અને એમાંથી એ બરડાનું હાડકું ધીમેકથી લઈ બધી યોગ શક્તિ દ્વારા, બાકી જીવતો માણસ હોય અને એનું શરીરમાંથી હાડકું આપણે લઈ શકીએ? ન લઈ શકીએ. પણ દધીચી મુનિ પોતાની યોગ શક્તિ દ્વારા બ્રહ્મરંધ્રમાં પોતાના જીવને સ્થિર કરી અને પછી ગૌશાળામાં ગયા અને ગૌશાળામાં ગયા એટલે ધીમે ધીમે એનું હાડપિંજર દેખાવા લાગ્યું અને એમાંથી હાડકું લઈ અને એ સમયે ભાગવતકાર બતાવે છે સુંદર મજાનું એનું આયુધ તૈયાર કરાવી અને દેવતાઓ ઋષિ મુનિઓ ઇન્દ્ર મહારાજના હાથમાં આપે છે. જ્યારે જ્યારે ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર મહારાજ બિરાજમાન થાય અને હાથી ઉપર બિરાજમાન થાય ને એક વખત નહીં, ઘણો સમય યુદ્ધ થયું છે, પણ ઇન્દ્ર મહારાજ હારી જાય એટલે ત્યાંથી એ ભાગી જાય. વળી પાછી બધી સેના ભેગી કરે ને વળી પાછું આક્રમણ થાય, પણ દર વખતે એ હારી જ જાય. પણ હવે આજે દેવતાઓ ઋષિ મુનિઓ બ્રાહ્મણો આ બધાના આશીર્વાદ હતા અને એ દધીચી મુનિના બરડામાંથી બનાવેલું એ આયુધ ઇન્દ્ર મહારાજના હાથમાં આપ્યું છે. અને જ્યારે એ હાથમાં આપ્યું અને એ સમયે દેવો અને દાવોનું એ ઘમસાણ યુદ્ધનો પ્રારંભ થયો અને એ વખતે વૃત્તાસુર જ્ઞાનના દર્શક હતા. એ સમયે એને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ નજીક છે. અને એ સમયે એને શું કર્યું? પોતાનું પૂર્વ જન્મની એને યાદી થઈ અને એ સમયે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે. અને વૃત્તાસુરે એક નહીં પણ 4 શ્લોક દ્વારા એને ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી છે. અને આવો એ આપણે ભગવાન શ્રી હરિની સ્તુતિ એ આપણે શ્રવણ કરીએ. અહમ હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા मनस्मरेता सुपतिर्गुणास्ते गुणिकवा कर्म करोतु काय
नाकपृष्ठं न च पारमेष्ट्यं न सार्वभौमं नरसाधिपत्यं न योग सिद्धिर्न पुनर्भवं वा सामञ्जस्यत्वा विरहन्ति काशे अजातपक्षा इव मातरं खगा स्तन्यं यतावत् सतराक्षुदार्ता प्रियं प्रियेवायुषितं विषण्णा मनोरविन्दा क्षदिदक्षते त्वां मम उत्तम श्लोक जनेषु संख्य संसारचक्रे भ्रमता स्वकर्मभिः त्वन्माययात्मा मजदारगेः स्वासक्तचित्तस्य न नाथ भूयात् तव पादेकमूल दासानुदासो भवितास्मि भूयमन स्मरेतासु पतेर्गुणास्ते गुणिकवाकर्म करोतु काय। વૃત્તાસુરે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે। એક તરફ ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર મહારાજ બિરાજમાન થયા છે। પોતાના હાથમાં દધીચી મુનિના એ બરડાનું એ હાડકું એનું આયુધ બનાવી અને આક્રમણ કરવાની તૈયારી કરે છે। અને બીજી તરફ વૃત્તાસુર પોતાના સૈન્યની સાથે એ પણ યુદ્ધ કરવાની તૈયારી કરે છે। પણ આજે એને સંકેત થઈ ગયો કે હવે મારું મૃત્યુ નજીક છે। સજ્જનો, આ સમાજની વચ્ચે, આ વિશ્વની વચ્ચે એવા ઘણાય ભગવાનના ભક્તો થઈ ગયા, ઘણાય ગુરુશાસ્ત્રમાં રહી અને એને ખબર પડી જાય કે હવે મારું મૃત્યુ નજીક છે, એટલે પોતાની હાથે સ્નાન કરી લે, પોતાની હાથે ગાયના ગોબરનો ચોકો કરી લે। એમ અહીં વૃત્તાસુરને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ તો નજીક છે। અને એ સમયે એને ભગવાન શ્રી હરિની આરાધના કરી છે। અહમ હરે તવ પાદેકમૂલમ દાસાનો દાસો। અરે પ્રભુ, તમારી ભક્તિ મને મળે કે ન મળે, હું તમારો ભક્ત થાવ ન પણ થઈ શકું, મારી એવી કોઈ લાયકાત નથી, મારી એવી કોઈ ભક્તિ નથી, પણ હે પ્રભુ દાસાનો દાસો, તમારો જે ભક્ત હોય ને એનો હું દાસ બની જાઉં। કેવી સુંદર વાત, કેવી માગણી સુંદર કરી છે। કદાચ આપણે મંદિર સુધી ન પહોંચી શકીએ, પણ છતાં કોઈ ભગવાનનો ભક્ત મંદિરે નિત્ય દર્શન કરવા જતો હોય તો પુષ્પ ચૂંટી અને એના હાથમાં આપી દેવાના કે આલે ભાઈ, આ જરાક મંદિરે ધરી દેજે। દાસાનું દાસો, આપણે એનું દાસ બની જવાનું। અને બાકી પ્રયત્ન કરજો, ફૂલ ચૂંટીને તૈયાર રાખજો કે હમણાં જ નીકળે, નહીં નીકળે। એના માટે તો શરણાગતિ હોવી જોઈએ, એના માટે આશ્રય હોવો જોઈએ, એના માટે આપણા હૃદયનો ભાવ, શુદ્ધ ભાવ હોવો જોઈએ। અને બાકી ઘરેથી નીકળીને ખીચામાં 5 રૂપિયા નાખી અને નક્કી કરીએ કે આજે ગાય મળે ને રસ્તામાં 5 રૂપિયાનું ઘાસ નાખવું છે, આખો દિવસ ફરજો, તમને ગાય જ નહીં મળે। આપણું શાસ્ત્ર એવું કહે છે, એક દિવસમાં તમે 100 રૂપિયા કમાણા હો તેનો 10મો ભાગ 10 રૂપિયા અલગ રાખો। એક દિવસમાં તમે 10,000 રૂપિયા કમાણા હો એનો 10મો ભાગ 1,000 રૂપિયા અલગ રાખો। અને આવું કોઈ ભગીરથ કાર્ય થતું હોય ને તો ન્યા તમે કોઈને ખવડાવી દેજો। તનથી સેવા કરો, મનથી સેવા કરો, મૂડીથી સેવા કરો।
બાકી આ સંસાર સાગરમાં છે 4 દિવસની રાત્રિ, પાછળ અંધારી રાત છે, અને છતાં માનવ એટલો બધો એક દિશા તરફ બીજી દિશામાં જાય, બીજા દિશા તરફ ત્રીજી દિશામાં જાય, અને આમ કરતા કરતા માથે રહેલા વાળ એ ધોળા થઈ જાય, અને તોય એને ખબર ન પડે કે મારે કેવી રીતે જીવવું જોઈએ. અહીં ભાગવતકાર કહે છે કે એ સમયે વૃત્તાસુરને ખબર પડી ગઈ, અને એને વિનંતી કરી કોને? પ્રભુને. હે પ્રભુ, મારે તમારો ભક્ત નથી થવું, પણ તમારો કોઈ ભક્ત હોય ને એનો હું ભક્ત બની જાઉં. હે પ્રભુ, આપ તો કૃપાના સાગર છો, તમે મારા પર એવી કૃપા વરસાવો. હે પ્રાણવલ્લભ, મારું મન તમારા મંગળમય ગુણોનું વારંવાર સ્મરણ કરે, અને આ શરીર તમારી સેવામાં સંલગ્ન થઈ જાય, જોડાઈ જાય. ત્યાર પછીના શ્લોકમાં કહ્યું છે કે હે પ્રભુ, આપને છોડીને હું કશું ઈચ્છતો નથી. મારે સ્વર્ગ જોતું, ન સાર્વભૌમમ, આ પૃથ્વીનું ઉપરનું રાજ્ય પણ મારે નથી જોતું, મારે બ્રહ્મલોક પણ નથી જોતું, મારે રસાતળનું એક છત્ર રાજ્ય પણ જોતું નથી, મારે યોગીઓ જે સિદ્ધિઓ મેળવે એ સિદ્ધિઓ પણ મારે જોતી નથી. પરંતુ હે પરમાત્મા, વિશેષ તો કાંઈ નહીં, પરંતુ તમારા ભક્તની હું વારંવાર સેવા કરી શકું, અને અંત સમયે રહે તારું ધ્યાન પ્રભુજી, એવું માગું છું. રહે અંત સમય તારું ધ્યાન ગુરુજી, એવું માગું સદા. એવી માગણી કરી કે હે પ્રભુ, વિશેષ કાંઈ નહીં, મારે આ રાજ્ય નથી જોતું, મારે સ્વર્ગ નથી જોતું, પરંતુ અંત સમયે તમારું ધ્યાન કરતા કરતા મારા શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય. હે પ્રભુ, એના માટે હું રાહ જોઉં છું. અજાત પક્ષા એવ માતરમ ખગા, ખગા એટલે પક્ષીઓ, અને પક્ષીઓની એના નાના નાના બચ્ચાઓ એના માળામાં બેઠા હોય, એની માં તો દૂર દૂર સુધી એ એક એક પોતાની ચાંચમાં દાણો લેવા માટે દૂર સુધી જાય, વળી પાછી આવે, અને એ સમયે એના બચ્ચા રાહ જોવે, હમણાં જ મારી માં પોતાના મુખમાં એ ચણના એ દાણા લઈને આવશે. એ પ્રભુ, એટલું જ નહીં, ગાયના વાછરડાઓ, ગાય જ્યારે ધણમાં ગઈ હોય અને ધણમાંથી જ્યારે પોતાના ઘરે આવે, પોતાના સ્થાન ઉપર આવે, ત્યારે એ વાછરડાઓ, નાની નાની વાછડીઓ રાહ જોતી હોય, કોની? એમના માતાની, કે હમણાં જ મારી માં આવશે. તો હે પ્રભુ, એવી રીતે હું તમારા ચરણ કમલનું ધ્યાન ધરું છું, નિત્ય બસ તમારા જ હું દર્શન કરી શકું. અને અંતિમ શ્લોકમાં એણે એવી માગણી કરી છે, હે પ્રભુ પરમાત્મા, હે પ્રભુ, હું મુક્તિ નથી ઈચ્છતો, મારા કર્મના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ભલે કદાચ ભટકવું પડે, પણ જ્યાં હું જાઉં, જે યોનિમાં મારો જન્મ થાય, ત્યાં તમારા લાડીલા ભક્તજનો, તમારા એ પરમ ભગવદીય ભક્તો, એમની સાથે મારી મૈત્રી થાય, એમની હું સેવા કરી શકું. આ પ્રમાણે વૃત્તાસુરે 4 શ્લોક દ્વારા સ્તુતિ કરી છે. એક પ્રથમ શ્લોકમાં શરણાગતિ માગી છે, બીજા શ્લોકમાં વૈરાગ્યની માગણી કરી છે, ત્રીજા શ્લોકમાં એની વ્યાકુળતાનું વર્ણન કર્યું છે, અને ચોથા શ્લોકમાં સત્સંગની માગણી કરી છે કે તમારા પરમ ભગવદીય ભક્તો મને મળે, અને એની સેવા કરતા કરતા હું તમારું દિવ્ય ચરિત્ર હું શ્રવણ કરી શકું. આ પ્રમાણે ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર સવાર થયા છે, અને 4 શ્લોકની સમાપ્તિ કરી, અને વૃત્તાસુર એ સમયે ઇન્દ્ર મહારાજને લલકાર કરે છે, હે ઇન્દ્ર, આવ મારી સાથે યુદ્ધ કરવા, હવે હું યુદ્ધ કરવા માટે હું તૈયાર છું. અને 4 શ્લોક દ્વારા તો એને ભગવાન શ્રી હરિના દર્શન કરી લીધા છે. હવે એને મૃત્યુનો ભય નથી,
હવે પોતાનું સામ્રાજ્ય રહે કે ન રહે એનો કોઈ ભય નથી, પણ માત્ર ને માત્ર હવે યુદ્ધ એ જ કલ્યાણ એવો સંકલ્પ કરી અને ઇન્દ્ર મહારાજની સાથે યુદ્ધનો પ્રારંભ થયો. અને ઇન્દ્ર મહારાજ પોતાના એક પછી એક આયુધનો ઘા કરે અને આ તરફ વૃત્તાસુર એનો જવાબ આપે છે પોતાના શક્તિ દ્વારા, પોતાના આયુધો દ્વારા, અને ધમશાણ યુદ્ધ થયું. અનેક પ્રકારના, એક તરફ દેવતાઓ, એક તરફ દાનવો, અને ધમશાણ યુદ્ધ થયું. બધા મરણને શરણ થવા લાગ્યા. એક દિવસ, બે દિવસ, આમ ઘણા બધા દિવસો પસાર થયા. દેવતાઓ કહે છે કે હે ઇન્દ્ર મહારાજ, હવે તમે વિલંબ કરો. માયાવી જેટલા દાનવો છે, જેટલા રાક્ષસો છે, એને બહુ વધારે ન જીવવા દેવા. દધીચી મુનિના બરડામાંથી બનાવેલો આયુધનો તમે ઉપયોગ કરો અને હે ઇન્દ્ર મહારાજ, હવે ઝડપથી એનો નાશ કરો. અને એ સમયે ઇન્દ્ર મહારાજ એ પોતાના આયુધ દ્વારા, પોતાની શક્તિ દ્વારા એ પ્રહાર કરે છે અને વૃત્તાસુરનું મસ્તક એ ધડથી અલગ થાય છે. બધા દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. ઇન્દ્ર મહારાજનો જયકાર થયો છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે. અને આ તરફ ઇન્દ્ર મહારાજે એ વૃત્તાસુરનો વધ કર્યો અને એને કારણે એમને એક બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. ઇન્દ્ર મહારાજને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને એને કારણે ચારેય દિશાઓમાં એ ફરે છે. બધાને પૂછે છે કે મારે હવે કઈ ઉપાસના કરવી કે આ બ્રહ્મ હત્યાના પાપમાંથી હું મુક્ત થાઉં. દેવતાઓ એમને આજ્ઞા આપી કે તમે જે બ્રહ્મ હત્યાનું પાપ છે એ તમે પૃથ્વી ઉપર અલગ અલગ દરેક જીવોને આપી દો. થોડુંક પૃથ્વીને આપ્યું, થોડુંક વૃક્ષોને આપ્યું, થોડુંક સ્ત્રીઓને આપ્યું, અને નદીઓમાં એ બ્રહ્મ હત્યાનું પાપ હતું એમને પધરાવ્યું છે. અહીં ભાગવતકાર એ કહે છે કે જે કોઈ ઇન્દ્ર મહારાજનું આ વૃત્તાસુરનું આખ્યાન શ્રવણ કરે છે, યશ આપે, ધન આપે, સમગ્ર પાપમાંથી મુક્ત કરાવે, શત્રુઓના પરાજય કરનારું, કલ્યાણરૂપ અને આયુષ્ય પણ વધે. નિત્ય પાઠ કરવાથી, શ્રવણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ તરફ અંગિરા ઋષિ એમને નારદ મુનિ તત્વનો બોધ આપે છે. અંગિરા ઋષિ પોતાના આશ્રમમાં છે. ઘણા સમયની ઉપાસના પછી અંગિરા ઋષિને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. પણ જન્મતાની સાથે એ બાળકનું મૃત્યુ થાય છે અને એ જ સમયે નારદ મુનિનું ત્યાં આગમન થયું. અંગિરા ઋષિને તત્વનો ઉપદેશ આપે છે કે અરે ઋષિ, આ પૃથ્વી ઉપર 4 પ્રકારના પુત્રનો જન્મ થાય છે. એક પુત્ર આ પૃથ્વી ઉપર શત્રુ પુત્ર બનીને આવે છે, દુશ્મન બનીને આવે, સમાજની વચ્ચે રહે, પોતાના ઘરમાં રહે, પણ પોતાના માતા પિતા સાથે, પોતાના કુટુંબ સાથે દુશ્મન બનીને રહે છે. આ શત્રુ પુત્ર. બીજો પુત્ર બતાવ્યો છે ઋણાનુબંધી પુત્ર. ગયા જન્મનું કઈ ઋણ રહી ગયું હોય, લેણ દેણ કંઈક રહી ગયું હોય, એને કારણે આ બાળક બનીને આવે, પુત્ર બનીને આવે, પણ ઋણ એ બંધન એ પૂરું થાય એટલે આ સંસાર સાગરને છોડી અને પુનઃ એ પોતાના લોકમાં વયો જાય છે. ત્યાર પછી ત્રીજા નંબરના પુત્ર ઉદાસીન પુત્ર. પોતાના ઘરમાં રહે, માતા પિતાની સાથે રહે, કુટુંબની સાથે રહે, પણ કોઈની સાથે સંપર્ક નહીં. એકલો એકલો બેઠો રહે, કોઈની સાથે વાતુંય ન કરે, કોઈની સાથે બોલે નહીં. અને ચોથા નંબરનો પુત્ર છે સેવક પુત્ર. ગયા જન્મની કંઈક એવું પુણ્ય ભેગું કર્યું હોય, કંઈક સેવા કરી હોય, તો આ જન્મમાં પુત્ર રૂપે આવે છે અને એ પુત્ર પોતાના માતા પિતાની સેવા કરે છે. આ પ્રમાણે અંગિરા ઋષિને એ તત્વનો ઉપદેશ આપી 4 પ્રકારના એ પુત્રનો આ પૃથ્વી ઉપર જન્મ થાય છે, એનો એ મહિમા કહે છે.
મહાવિદ્યાનો ઉપદેશ આપી અને અહીં સુખદેવજી મહારાજ ષષ્ટમ એટલે કે એ છઠ્ઠો એ સ્કંદને વિરામ આપી અને સપ્તમ સાતમા સ્કંદમાં પ્રવેશ કરે છે. આવું 2 મિનિટ માટે આપણે ભગવાનનું સંકીર્તન કરીએ. મને મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરો, મને મને મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. તને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. તને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. મૂડી હોય જ્યારે 2 પૈસાની, મૂડી હોય જ્યારે 2 પૈસાની. બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં જ્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે હરિને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે જ્યારે તને યાદ કરું. ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી, ગજ ગજ ફૂલે ત્યારે
મારી છાતી સાથે હોય જ્યારે બે સંગાથી સાથે હોય જ્યારે બે સંગાથી ગજ ગજ ભૂલે ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી જ્યારે ગલડા મરવું પડે ત્યારે તને યાદ કરું જ્યારે ગલડા મરવું પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું અને સુખમાં વિસરું તને દુઃખમાં યાદ કરું યૌવન જ્યારે મારા અંગમાં છલકે યૌવન જાણે મારા અંગમાં છલકે આપ કરતા મારું મુખડું મલકે આપ કરતા મારું મુખડું મલકે યૌવન જ્યારે મારા અંગમાં છલકે યૌવન જાણે મારા અંગમાં છલકે પાપો કરતા મારું મુખડું મલકે પાપ કરતા મારું મુખડું મલકે જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હરને યાદ કરું હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હરીને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું દુઃખમાં હું યાદ દુઃખમાં હું યાદ દુઃખમાં હું યાદ દુઃખમાં હું યાદ કરું શ્રી રાજો વાચ સમઃ પ્રિય સૌહૃદો બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્તે કથમ દિત્યા નવતિ દ્વિશ્રમો યથા સુખદેવજી મહારાજ સપ્તમ એટલે કે સાતમાના સ્કંદનો પ્રારંભ કરે છે અને એમને મહાપુરુષોએ ઉતિ લીલા એવું એનું નામકરણ કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ પૃથ્વીની ઉપર જ્યારે જ્યારે એમનું સર્જન થયું છે ત્યારે ત્યારે અનેક પ્રકારની આપત્તિઓ ભગવાનને પણ આવી છે. ભગવાન સર્જન કરવાનો પ્રયત્ન કરે તો પૃથ્વી ઉપર રહેવા વાળા દાનવો અને દૈત્યો એનો વિનાશ કરવાનો પ્રયત્ન કરે. વળી પરમાત્મા પ્રકૃતિને આદેશ આપે, પોતાના ગણોને આદેશ આપે કે આ પૃથ્વી તમારે બરોબર સ્થિર રાખવાની છે, એનું બેલેન્સ જાળવવાનું છે. પુણ્ય પણ સરખા હોવા જોઈએ ને પાપ પણ સરખા હોવા જોઈએ. એમાં એમનું જો બેલેન્સ શીખાય તો એને કારણે આ પૃથ્વી ઉપર અનબેલેન્સ ઊભું થાય છે. અહીં ભાગવતજીમાં ગુરુદેવ કહે છે કે હે રાજન, જ્યારે જ્યારે બ્રહ્માજીએ સર્જન કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે અનેક પ્રકારના દૈત્યો, અનેક પ્રકારના રાક્ષસો એના ઉપર આક્રમણ કરી અને જે કાંઈ
પૃથ્વીનું સર્જન થઈ રહ્યું છે તો એને પાતાળ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. હે રાજન, મેં તમને આગળના સ્કંદમાં એક કથા બતાવી હતી કે હિરણાક્ષ નામનો દૈત્ય અને વરાહ ભગવાને એમની સાથે યુદ્ધ કર્યું અને પુનઃ આ પૃથ્વીની એ સ્થાપના કરી છે. પણ અહીં ભાગવતકાર બતાવે છે એમનો ભાઈ, જે નાનો ભાઈ છે હિરણ્યકશ્યપ, એને ખબર હતી, એમને ભરોસો હતો કે આ જે કાર્ય થયું છે, જે કર્મ થયું છે, એ નારાયણના કારણે જ બધું થયું છે. આવો આપણે નારાયણને યાદ કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, મીઠી મુરલી મનોહર નંદલાલા, મીઠી મુરલી મનોહર નંદલાલ, મીઠી મુરલી મનોહર નંદલાલા, મીઠી મુરલી મનોહર નંદલાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલા, હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, તારી મુરલી મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, તારી મૂર્તિ મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલ, તારી મૂર્તિ મનોહર નંદલાલા, તારી મુરલી મનોહર નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોપાલા, સુખદેવજી મહારાજ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, એ હિરણાક્ષનો વધ થયો અને એ સમયે એમનો નાનો ભાઈ એટલે કે હિરણ્યકશ્યપ, એને ક્યાંય સુખ નથી. એને ખબર પડી ગઈ કે જે કાંઈ વધ કરવા વાળો જે હોય તો એ નારાયણ સિવાય બીજું કોઈ ન હોય. મારે એવો પ્રયત્ન કરવો છે કે નારાયણને એમની સાથે મારે યુદ્ધ કરવું છે અને મારી શક્તિ દ્વારા એ નારાયણનો હું વધ કરીશ. એ સમયે હિરણ્યકશ્યપની એક કથા બતાવી છે. એક દિવસનો એ સમય હતો. હિરણ્યકશ્યપને વિચાર આવ્યો કે મારે હવે વનમાં જઈ અને બ્રહ્માજીનું તપ કરવું છે. બ્રહ્માજીનું તપ કરીને મારે એવું વરદાન માગવું છે કે હું કોઈનાથી મરું નહીં, હું અજર અમર બની જાઉં. અને એ સમયે વહેલી સવારનો સમય હતો. એમના ધર્મપત્નીને કહે છે, હે દેવી, હું તપ કરવા માટે વનગમન કરું છું અને તમે અહીં આ રાજ્યનું ધ્યાન રાખજો, સંચાલન કરજો. અને એટલું કહી
અને હિરણ્યકશ્યપુ પોતાનો રથ તૈયાર કરાવી અને વનગમન કરે છે. વનગમન કર્યા પછી એક વૃક્ષ હતું, વૃક્ષ નીચે બેસી સ્નાન કરી અને સતત બ્રહ્મણી નમઃ નો જપ કરવા લાગ્યો.